ભારતીય આશ્રમના વિવાદોમાં રહેલી કીર્તિ પટેલે હવે રાજકીય પાર્ટી જોઈન્ટ કરી છે। કીર્તિ પટેલને એવું તો શું થયું કે એને રાજકીય પાર્ટીમાં દાખલ થવું પડ્યું, રાજકારણમાં જવું પડ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। આજકાલ ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન એ જોરશોરમાં ચાલી રહ્યું છે। તમે તમારા મોબાઈલનું વોટ્સએપ ખોલો તો 2-4 ભારતીય જનતા પાર્ટીના મિત્રોના મેસેજ વોટ્સએપમાં આવેલા હોય કે નમસ્કાર, હું ફલાણા ઢીકણા પૂછડા ભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બન્યો છું અને તમે પણ 50 લોકોને લિંક મોકલી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવો। જો કે આવી જ રીતે હવે ટિકટોક સ્ટાર અને હમણાં ભારતીય આશ્રમના વિવાદોમાં રહેલા કીર્તિ પટેલે પણ આખરે ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરી છે। એમને પણ સદસ્યતા અભિયાનમાં ભાગ લઈ અને મોબાઈલ વોટ્સએપ દ્વારા પોતાનું નોંધણી કરાવી, પોતાનો ફોટો અપલોડ કરી, નામ લખી અને ભારતીય જનતા પાર્ટીનું સરસ મજાનું જે સદસ્યતા અભિયાન કાર્ડ છે એ કાર્ડ એમને મેળવી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે તેઓ દાખલ થઈ ગયા છે। કીર્તિ પટેલ આજકાલ વિવાદોમાં છે કારણ કે જે આશ્રમ ઋષિ ભારતી બાપુ અને વિશ્વંભરી માતાજી એ જે સરખેજ ખાતેનો જે આશ્રમ છે, આશ્રમ છોડી અને જતા રહ્યા છે। ત્યાં હરિહરાનંદ ભારતીએ કબજો લઈ લીધો છે અને આ તમામની વચ્ચે કીર્તિ પટેલની એન્ટ્રી થાય છે અને ત્યારથી કીર્તિ પટેલ એ વિવાદોમાં છે। આ વિવાદોની વચ્ચે કીર્તિ પટેલે હવે ભારતીય જનતા પાર્ટીનું દામન થામ્યું છે, ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે। આમ તો ભારતીય જનતા પાર્ટીમાં રોજ જે કમલમ એન્ટ્રી છે, જે કમલ પ્રવેશ છે ચાલુ જ હોય છે, પરંતુ આ તમામની વચ્ચે હમણાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સદસ્યતા અભિયાનમાં કરવાનું કંઈ નથી હોતું, માત્ર તમારા મોબાઈલ નંબરથી તમે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની શકો છો। એમાં પછી કોઈ પણ વ્યક્તિ હોય એ અત્યારે સદસ્ય બની રહ્યા છે, એ ભાજપના હોય, અન્ય હોય, ક્રિમિનલ હોય કે પછી સારા એક્ટર હોય, ટિકટોક સ્ટાર હોય, સાધુ સંત, તમામ લોકો એ મોબાઈલના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાનમાં સદસ્ય બની રહ્યા છે। કીર્તિ પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી। આ મામલે તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે? શું તમામ લોકોએ રાજકીય પાર્ટીઓમાં જોડાવું જરૂરી છે? અને શા માટે લોકો રાજકીય પાર્ટીનો ઓથાર લે છે, શા માટે રાજકીય પાર્ટીમાં જોડાય છે, એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અને આજે જ અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।